वडोदरा की हरणी बोट दुर्घटना जिसे अब तक कोई भी नहीं भूल पाया है। इस घटना को 1 साल बीत चुका है, लेकिन अब आखिरकार कोर्ट ने इस मामले में फैसला सुनाया है। इस घटना के 1 साल के बाद कोर्ट ने मुआवजे के मामले में अपना फैसला सुना दिया है। आपको बता दें कि कोर्ट में मृतकों के लिए 5 करोड़ और घायलों के लिए 50 लाख रुपयों का मुआवजा मांगा जा रहा था, लेकिन कोर्ट ने इस मामले के मद्देनजर मृतक बच्चों के लिए 31,75,000 के मुआवजे का ऐलान किया है। तो वहीं 2 शिक्षिका को 12 लाख और जो घायल हैं उन्हें 50-50 हज़ार का मुआवजा चुकाने के आदेश दिए हैं। तब इस मामले में गुजरात हाई कोर्ट के सामने भी मांगे रखी जाएगी, ऐसा एडवोकेट का कहना है। तब आइए सुनते हैं इस मामले में एडवोकेट की ओर से क्या कहा जा रहा है। आज रोज જે ચુકાદો આવ્યો છે જેમાં બાળક દીઠ 31,75,000 જેટલી રકમ અને 2 શિક્ષિકાઓને એક શિક્ષિકાઓને આશરે 12 લાખ અને બીજી શિક્ષિકાને આશરે 17 લાખ અને જે બચી ગયેલા 2 ઇજાગ્રસ્ત છે એમને 50-50 હજાર। આજે જે ચુકાદો આવ્યો છે આ ચુકાદાની કુલ રકમ જોઈએ તો કોટિયા પ્રોજેક્ટના જે મૂળ કોટિયા પ્રોજેક્ટ ચાલુ કરનાર જે ભાગીદારો હતા તે તો સામાન્ય અમારી વડોદરાની કોર્ટની સામે જ ચા વેચનાર એક સામાન્ય ચાવાળો હતો, પરંતુ ત્યારબાદ જે નવા ભાગીદારો જોડાયા હતા કે જે રાજકીય વગ ધરાવતી ખરેખર જે વ્યક્તિઓ હતી એ વ્યક્તિઓ પાછળથી જ્યારે વડોદરા મહાનગર સેવા સદનમાં નિર્ણય લેવાઈ ગયો કે હવે કોટિયા પ્રોજેક્ટને જ આ પ્રોજેક્ટ આપવાનો છે, ત્યારબાદ ભાગીદારી પેઢીમાં ચેન્જીસ થયા અને આ સાચી વ્યક્તિઓ જે વગદાર વ્યક્તિઓ હતી કે જે આ સમગ્ર ભ્રષ્ટાચારના માસ્ટર માઇન્ડ હતા તે લોકો જોડાયા ભાગીદાર તરીકે અને ત્યારબાદ પીપીપીનો આ પ્રોજેક્ટ સાઇન થયો 21 જુલાઈ 2017ના રોજ। આ નિર્ણયથી આશાની એક કિરણ જાગી છે, પરંતુ સંતોષકારક નિર્ણય એટલા માટે નથી કારણ કે આજરોજ નાયબ કલેક્ટરશ્રીએ જે ચુકાદો આપ્યો, જે નિર્ણય લીધો એ નિર્ણયમાં એમને ફક્ત જે કોટિયા પ્રોજેક્ટ છે એને જ જવાબદાર ગણી છે, જ્યારે અમારી રજૂઆત હતી કે આ કોઈ સામાન્ય અકસ્માત નથી પરંતુ ભ્રષ્ટાચારના પાપે બનેલી આ સમગ્ર ઘટના છે। આ 12 બાળકો અને 2 શિક્ષિકાઓ જે ગુજરી ગયા છે એ તમામે તમામ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે અને જે ભ્રષ્ટાચાર કરવા માટે આઈએએસ અધિકારી મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર વિનોદ રાવ સામેલ હતા, જેમને બનાવટી દસ્તાવેજોને આધારે સામાન્ય સભામાં આ ઠરાવો કરાવડાવ્યા અને સરકારની આખા તંત્રનું જાણે કોટિયા પ્રોજેક્ટને ફાયદો કરાવવા માટે એક સરસ ઉપયોગ કર્યો। એટલે સરકારની જવાબદારી સાથે સાથે જે જગ્યાએ આ ભ્રષ્ટાચાર થયો એવું વડોદરા મહાનગર સેવા સદન આના માટે જવાબદાર અને ગેરકાયદેસર રીતે સુરક્ષાના નિયમોને નેવે મૂકીને અને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર સનરાઈઝ સ્કૂલે જે આ પ્રવાસનું આયોજન કર્યું એ सनराइज स्कूल પણ આની માટે જવાબદાર। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।